તો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાતીઓને લઈ કરેલા નિવેદન બાદ રાજ્યભરમાં વિરોધનો માહોલ સર્જાયો। ખડગે દ્વારા ગુજરાતીઓને અભણ કહેવામાં આવતા રાજકીય માહોલ ગરમાયો છે। ભુજના જ્યુબિલી સર્કલ ખાતે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા ધરણા પ્રદર્શન યોજાયું હતું। ભાજપ કાર્યકરોએ કાળી પટ્ટી ધારણ કરી હાથમાં બેનરો સાથે વિરોધ નોંધાવ્યો। આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ વિરુદ્ધ આકરા પ્રહાર પણ કરવામાં આવ્યા હતા। ધરણા કાર્યક્રમમાં રાજ્યમંત્રી ત્રિકમ છાંગા સહિત ભાજપના અગ્રણીઓ હાજર રહ્યા। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે પોતાની ગુજરાત પ્રત્યેની લાગણી જે એના મનમાં હતી, હૈયે હતી, એ હોઠે આવી ગઈ અને હોઠ દ્વારા એ વ્યક્ત થઈ છે। કોંગ્રેસે ભૂતકાળમાં પણ અનેક એવા પ્રસંગો બન્યા છે કે જે પ્રસંગોએ ગુજરાતનું સ્વમાન અથવા ગુજરાતનું અપમાન કર્યું એવી અનેકવિધ ઘટનાઓ બની છે। ગુજરાતીઓનું પણ અપમાન કર્યું એવી અનેકવિધ ઘટનાઓ બન્યા છે। હજારો વર્ષથી ગુજરાતે દેશ અને દુનિયાને અનેક બાબતોમાં, કોઈ એક બાબત નહીં, અનેક બાબતોમાં ગુજરાતે જ્યારે માર્ગદર્શન આપ્યું હોય અને એના દ્વારા અપાતું હોય ત્યારે ગુજરાત માટે આવા હલકા શબ્દોનો પ્રયોગ કરીને 6.5 કરોડ ગુજરાતીઓનું જે અપમાન કર્યું છે એ અપમાન ગુજરાતની જનતા સાખી નહીં લે।